ભાભર તાલુકાના રૂની ગામની દેરિયાવાડા પ્રાથમિક શાળામાં ત્રીજા ધોરણમાં ભણતા બાળકોની માર મારતા ભાભરની સરકારી હોસ્પિટલમાં બાળકને સારવાર માટે દાખલ કરવામાં આવ્યું. બાળકની પીઠ પર તેમજ ગાલ પર માર માર્યાના નિશાન દેખાયા. બાળકના વાલીએ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે. આ બાબતે શિક્ષકોનો સંપર્ક કરતા તેઓ બચાવ કરતા જણાવ્યું હતું કે અમે કોઈ વિદ્યાર્થીને માર માર્યો નથી. સ્થાનિક વિદ્યાર્થીના વાલીઓએ આ ઘટનાને વખોડી કાઢી હતી. ગ્રામજનો શાળા પરિવારની પડખે રહી આ ઉપજાવેલી વાતો કહેતા વિડીયોમાં દેખાયા. સત્ય ઘટના તટસ્થ તપાસ બાદ જ બહાર આવશે. કાલે મારો છોકરો શાળાએ ગયો હતો, એટલે એને લેસનમાં અક્ષર બરાબર રાઇટિંગમાં ના આવે તો સાહેબે ઢોર માર્યો હતો. પછી એને માર્યો એટલે રાતે પેશાબ કરતો બહુ દુખતું હતું. પહેલાં એકી કરવા જેવું એટલે ખૂનના 2 ટીપા પડ્યા. આખું કાનમોરું બરાબરનો આખું ભરાઈ ગયું છે. મોરમ હજી સુધી લોહી પણ ભરેલું છે. મારે ભાગ રાખેલો છે રૂની દેરિયાવાળા શાળામાં ભણવા જાય છે. હું છું નાથપુરાનો બળવંતી ભૂદેવજી ઠાકોર. કયા સાહેબે મારે? ચિંતનભાઈ મણીલાલ આચાર્ય સાહેબે મારે. મારવામાં કોઈ ખામી નહીં, ખૂબ માર્યો એટલે ખૂબ. છતાં અમે ફરિયાદ કરવા ગયા એટલે જે બીજા લોકો છે રૂનીના એમને આવીને મને ફરિયાદ ન કરવા દીધી. પાછળ તો છતાં બારે કાઢીને એવું કહે કે અહીં તમારું કશું ચાલવાનું નહીં. બિલકુલ એટલે બિલકુલ જે તે અમે કરશું એ થાય. શાળા અમારી છે, કોઈ ઠાકોરોના છોકરાની એલસી રહેવી જોઈએ નહીં શાળાની અંદર. પછી મેં એમ કીધું એટલે મેં કીધું શાળા તમારી નથી. ના કે શાળા મારી જ છે, તમને એલસી મળી જાય. મેં કીધું કોઈ વાંધો નહીં, એલસી મળી જાય તો મારે બીજી અનેક શાળાઓ છે. મેં એવું પણ એમને કયા ધોરણમાં ભણતો? ત્રીજા ધોરણમાં ભણતો. અને અત્યારે ક્યાં આવેલા છો તમે? અત્યારે ભાભર સરકારી હોસ્પિટલમાં દાખલ છે. દવા પણ એની ચાલુ છે અત્યારે. તમારું નામ? મારું નામ બળવંતજી ભૂદેવજી ઠાકોર, ગામ નાથપુરા. કયા ગામ? કોણે તમને એવું કહ્યું કે આ સ્કૂલ અમારી છે, તમારું નહીં ચાલે? એ કોઈક ભાઈ હતા, એમનું નામ મને બરાબર ખબર નહીં, પટેલ હતા. વચ્ચે અમે આવતા હતા ફરિયાદ કરવા, એટલે અમને વચ્ચે પણ રોકી લીધા, ફરિયાદ કરવા ન આવવા દીધા. છતાંય હું એફઆર ફાડવાનું કીધું, એ એફઆર ફાડી નહીં. તો અરજી આપી છે ત્યાં કોઈ? હા, અરજી મેં કરી હતી. પછી ભરતભાઈ ગૌસ્વામી છે, એમણે મને એવું કીધું કે હું કાલે શાળાએ આવી અને તપાસ કરીશ. અને એની પહેલાં શું કે રાતે છોકરો બહુ હેરાન થતાં હું વહેલો સવારે ઉઠતા હોસ્પિટલ પહોંચી ગયો હતો. આવી કોઈ ઘટના બની જ નથી. ગઈકાલે જે લોકો વાત કરે છે એવી કોઈ ઘટના શાળા કક્ષાએ બની નથી. અમારી શાળામાં કોઈ જ્ઞાતિ, કોઈ ધર્મના કોઈ પ્રકારના ભેદભાવ નથી. તમે મારા બાળકો સાથે ચર્ચા કરી શકો છો. ગઈ સાલ સીઈટીની અંદર મારા ઠાકોર સમાજના 3 બાળકોએ સીઈટીમાં પોતાનું મેરિટમાં આવી અને સ્થાન પ્રાપ્ત કર્યું છે. એની આગલી સાલ પણ 2 ઠાકોરના બાળકોએ એ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અહીંયા એવો કોઈ મતભેદ નથી, અહીંયા એવા કોઈ વાદ વિવાદ નથી. આ ઘટના કેમ બની, કોના ચડાવવાથી બની, કેવી રીતે બની, એ વિશે ખરેખર મને કે શાળાને કોઈ જાણકારી છે નહીં. ગઈ સાલ અમે ગુણોત્સવમાં સતત અમારી શાળા શરૂ થઈ અને ગુણોત્સવ પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી અમે A ગ્રેડ ધરાવો છો. લાસ્ટ ટાઈમ પણ ચર્ચા થયેલી મારી શાળામાંથી 5 MBBSની ડૉક્ટરીમાં લાગેલા છે. એક સ્ટુડન્ટ અહીંયાથી ભણી અને ક્લાસ 2 અધિકારી બનેલો છે. હવે તમે વિચાર કરો કે જો મારા બાળકો આટલા ટેલેન્ટેડ હોય, મારું બાલવાટિકામાં ભણતું ધોરણ એની 5 વર્ષની ઉંમરનું બાળક જેને તમે મુલાકાત કરી શકો છો, મારા એવા 3 થી 4 બાળકો જે વિસા સુધી ઘડિયા બોલે છે. મારા છોકરાઓ અત્યારે સીઈટીની તૈયારી કરી રહ્યા છે. એમને તમે કોયડા ઉકેલ પૂછી શકશો, એ એમના કોયડા ઉકેલ તમને તરત જ કહી શકશે. જે ઉકેલ કરવા માટે એક સ્નાતક કક્ષાનો માણસ એ સમય લે છે, એ ઉકેલ મારા બાળકો તરત કરી શકે છે. મારી શાળામાં કોઈ ભેદ નથી. મારી શાળામાં તમામ બાળકો સમાન છે. મારી શાળાના તમામ બાળકોનું રિઝલ્ટ એ ટોપ લેવલનું છે અને આપ એ વસ્તુ જોઈ શકો છો. હવે એ ઘટના કેમ બની મને ખ્યાલ નથી. ગઈકાલે પણ મને કોલ આવ્યો ત્યારે મેં એમને કહ્યું હતું કે ભાઈ કોઈ પ્રશ્ન હોય તો અમે બાળકની મુલાકાત કરીએ, અમને વાત કરવા દો, જોવા દો, તો અમને પણ ખ્યાલ આવે કે શું ઘટના બની છે. અમને મુલાકાત ન કરવા દીધી, ઉલટાના એમને 50-100 માણસો ત્યાં ભેગા કરી લીધા અને એમને એવા પ્રયત્નો કર્યા કે જેથી કરીને અમારું ખોટું દેખાય. પણ શાળાએ એવા કોઈ બાળક પર હાથ નથી ઉપાડ્યો. શાળાએ એવા કોઈ બાળકને કોઈ પણ પ્રકારની શારીરિક કે માનસિક કોઈ પ્રકારની સજા કરેલ નથી. તો એમને આક્ષેપ કર્યા એ બાબતે શું કહેવું તમારું? હવે એ બાબતે હું બિલકુલ અજ્ઞાન છું ને અજાણ છું કે આવી ઘટના ક્યાં બની છે અને કઈ જગ્યાએ બની છે. હવે આ ઘટના બનવા પાછળના રીઝન શું છે એનો મને બિલકુલ ખ્યાલ નથી. એ છોકરો તમારી શાળામાં ભણે છે? હા, એ છોકરો મારી શાળામાં ભણે છે. કયા ધોરણ? ધોરણ 3માં ભણે છે. અને શું નામ છે એનું? ઠાકોર પ્રિન્સ બળવંતભાઈ નામ છે. શનિવારે એના પિતા ખુદ આવેલા. શનિવારે એના પિતાએ પણ મને કહ્યું કે સર મારા બાળકને ખૂબ ચોકડા પડે છે, તો થોડુંક તમે એના ઉપર ધ્યાન આપજો. અને મેં એમને કહેલું કે ભાઈ તમારું બાળક એ તૈયાર થઈ
જાય એમ છે, તમારું બાળક હોશિયાર જ છે, તમારું બાળક તૈયાર થઈ જશે, સીઈટીમાં પણ આવી જશે, એમની મહેનત કરીએ છીએ અને સારું પરિણામ લાવશે. છોકરો નિવેદન આપે છે કે મને ચિંતનભાઈ કરીને આચાર્ય આવી રીતે માર મારેલો છે. ના સાહેબ, એ તદ્દન વાત ખોટી છે કે જો એવી ઘટના બની હોય તો મારા બીજા બાળકોને પણ ખ્યાલ હોય. એક બાળક પ્રત્યે જ આવું કેમ થયું? ઠાકોર સમાજના મારા અનેક બાળકો છે, દરેક બાળક હોશિયાર પણ છે. તમે મારા બાળકોની સ્પેલિંગો પૂછી શકો, ઘડિયા પૂછી શકો. એનું કહેવાનું એવું છે કે મારી રાઇટિંગ કરાવવાથી મને ઢોર માર મારેલો છે. ના સાહેબ, ના, રાઇટિંગના અને કોઈ જુઓ ઢોળ માર અમે ક્યારેય મારતા નથી, રાઇટિંગના કોઈ પ્રશ્નો નથી. એનાથી એ ખરાબ રાઇટિંગ છે પણ બાળકો હોશિયાર છે તો અમે એનાથી દર શનિવારે મારી શાળામાં ટેસ્ટ લેવાય છે. જ્યારે સરકાર એકમ કસોટી ઓતરા દિવસે લે છે, દર શનિવારે મારી શાળામાં ટેસ્ટ પેપર લેવાતા હોય છે. મારી શાળા ખુદ ટેસ્ટ પેપર છાપે છે. હું તમને એના એવિડન્સ આપી શકું છું. મારા વાલીઓ પણ એ બાબત માટે જાણકાર છે. મારા બાળકો જોડે એની સપ્લિમેન્ટરીઓ છે, એના ટેસ્ટ પેપર છે. કોઈ શાળા આ વધારાના કામ કરવા તૈયાર થતી નથી. દર શનિવારે ટેસ્ટ પેપર લેવાના. સવારે તમે મારી શાળામાં આવશો તો 10-20 વાગે મારી શાળામાં પ્રાર્થના ચાલુ હોય છે. કેટલો સ્ટાફ છે સાહેબ? મારી શાળામાં 3 શિક્ષકોનો સ્ટાફ છે. શું નામ છે? એક પટેલ બેચરભાઈ ગાંડાભાઈ, એક પટેલ મનીષાબેન અને એક હું, શું નામ આપો? ચિંતનભાઈ ચૌધરી. હા, મારું નામ મણીલાલ હીરાભાઈ ઠાકોર છે અને અમારા છોકરાથી વર્ષોથી ભણે જ છે. અને આવું કોઈ પક્ષપાતની જે વાતો કરે છે કે ચૌધરી કે પટેલની આવી વાત, એવી કોઈ વાત છે નહીં આમાં. અને અમે બધાને પરમિશન આલેલ છે કે સાહેબોને કે તમે મારા છોકરાને સારી રીતે ભણાવો. એવું કંઈ એવું બીજું કંઈ કોઈ કદાચ ભૂલથી મરાઈ ગયું થોડા ઘણું તો એના મુજબ અમે માફી માગે, કદાચ કંઈ મારણો હોય તો. આ તો વાલીઓનો જ આક્ષેપ છે કે અમારા છોકરાને માર્યો છે સાહેબે. એટલે મારે તો એ કંઈ થોડા ઘણું મારે તો કંઈ એવું કંઈ લાભો સાહેબ મારે નહીં એવું. એ લોકોએ સરકારી હોસ્પિટલમાં દાખલ કરે છે અને આ બાબતે પોલીસ સ્ટેશનમાં અરજી આલી છે, તો શું કહેશો તમે? ના સાહેબ, એવું તો અમે તો નહીં વિચાર કે સાહેબ મારે એમ. શું નામ તમારું? મણીલાલ હીરાભાઈ ઠાકોર. ઓકે. અમે તો સાહેબ માર્યો જ નથી, અમે કશું જાણતાય નથી. એ છોકરો અહીંયા ભણે છે હા, તમારી ભણે શાળા? છે ખરા. કાલે 3જા ધોરણમાં સાહેબ ક્લાસ ચલાવતા હતા અને હું તો બહાર હાજીપત્રક બનાવતી, 4થું ને 5મું ધોરણ ભણાવતી હતી. હું અંદર વર્ગમાં નથી ગઈ અને સાહેબે કશું કર્યું ને અમે તો કશું જાણતા જ નહીં. માર્યો નહીં, અડ્યા નહીં. કાલે હાજરી એની પુરાણી છે? હાજરી પુરવણી છે. બાળક શાળામાં બી આવ્યું છે, બધું જ થયું છે. શું નામ અને છે? મારી શાળા તો પહેલેથી જો રાજ્યમાં બી નંબર ઉપર છે, જિલ્લામાં બી છે નંબર ઉપર. બાળકો ભણાવીએ સરસ. તો આક્ષેપ કર્યો છે એ બાબતે શું કહેવું તમારું? સાહેબ, એમાં કશું અમે જાણતા નથી. વાલીને કોઈ સામાજિક રીતે કોઈ પ્રશ્ન હોય કોઈ વાલીઓ પ્રત્યે તો બી અમને ખબર નથી. તો કદાચ શાળામાં એમ કે શાળાનું કરીએ તો કંઈ પ્રશ્ન સોલ્વ થાય એમ કરીએ. અમે અડ્યા જ નહીં, પણ મારે હોય તો ખબર તો પડે જ ન. અને હું તો વર્ગમાં જ નથી ગઈ. વળી 3જા ધોરણનો વર્ગ કાલે મેં લીધો જ નથી. બાળકોને પૂછો, કાલે હું બહાર જ છું, હાજરી પત્રક બનાવતી, બાળકોને મેં અંગ્રેજી ચલાવ્યું 4થા 5મા વાળાનો. એ જ ભણાવવાનું જ કામ કર્યું અને સાહેબે ગણિત પ્રોજેક્ટર પર ભણાવતા હતા. શું નામ આપનું? અમને ખુદનો ખબર જ નહીં. પટેલ મનીષાબેન. આ જે ઘટના બની કાલે સોમવારની બની છે અને જે આખા ગુજરાતની અંદર એક શિક્ષણને લાંછન લાગે એવું કામમાં એક શિક્ષકે કર્યું છે. એક નાના ભૂલકો એટલે 3જા ધોરણમાં ભણતું બાળક, એ 8 વર્ષનું બાળકને હોશિયાર છે છતાં એના અક્ષર બરાબર ના આવતા શિક્ષકે ઢોરમાર માર્યો છે અને કાલી ફરિયાદ દાખલ કરી હતી. એમને ધમકી આપી છે. આખી રાત છોકરું ઊંઘ્યું નથી અને એને પેશાબ પણ થતો નહોતો, એટલે સરકારી હોસ્પિટલમાં અત્યારે દાખલ કરેલું છે. અમને મળતી માહિતી મુજબ આપણા MP ગેનીબેન ઠાકોરનો પણ ફોન આવ્યો હતો અને આપણા ધારાસભ્ય શ્રી સ્વરૂપજીનો પણ ફોન આવેલો હતો અને એમને કહ્યું હતું કાયદેસરની જે કાર્યવાહી થતી હોય સરપંચ તમે ત્યાં જઈ અને આને સોલ્યુશન કરો અને આ બાળકને પૂરેપૂરો ન્યાય મળે એવું કરવાનું છે અને આવા શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવે એવી હું સરકારશ્રીને વિનંતી કરું છું. શું નામ હતું શિક્ષકનું? એ ચિંતન પટેલ કરી નામ છે રૂની, બરોબર. એમને સસ્પેન્ડ કરવામાં આવે અને એવી હું સરકારશ્રી પાસે વિનંતી કરું છું. ફરિયાદ કે એવું કંઈ ન થાય? હા, ફરિયાદ કરેલી છે અને આજે પણ FR દાખલ કરવાની છે. FR દાખલ કરી ના કરે તો અમે આના આગળની કાર્યવાહી કરીશું. શું નામ આપનું? બળવંતજી, સરપંચ શ્રી ગાંગુર ગ્રામ પંચાયત. JDC ન્યૂઝ સાથે ગણપતસિંહ વાઘેલા, ભાભર.